હેલો દોસ્તો, આજે આપણે જોવાનું છે ઓપીએસ અને એમપીએસના મુદ્દા. ઓપીએસ એટલે ઓલ્ડ પેન્શન સ્કીમ અને એનપીએસ એટલે ન્યૂ પેન્શન સ્કીમ. આ બંનેનો આપણે અભ્યાસ કરીશું, પણ એમની પહેલાં એક હરિવંશરાય બચ્ચને લખેલી આપણે એક કવિતા જોઈએ कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, स्वीकार करो. क्या कमी रह गई देखो, सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. आ हूँ तमने कहूँ छूँ, तमने कि जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. बस આવી નાની આપણે કોશિશ શરૂ રાખવાની છે. સફળતા 100% મળશે, 100%. તો એવી આપણે એક નાની કોશિશ કરીએ. એક મુદ્દો સમજવાનો છે આપણે. નામ છે એનું ઓપીએસ અને એનપીએસ. પહેલો પ્રશ્ન જોઈએ આપણે. ઓપીએસનું પૂરું નામ શું છે? ઓપ્શન આપેલા જુઓ. તો જવાબ છે ઓલ્ડ પેન્શન સ્કીમ. બીજું, એનપીએસની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? જો આ પ્રશ્ન પૂછી શકે, ન્યૂ પેન્શન સ્કીમ ક્યારે આવી? 1 જાન્યુઆરી 2004માં કેન્દ્ર સરકારમાં. કેન્દ્ર સરકારમાં 1 જાન્યુઆરી 2004માં એનપીએસ લાગુ થઈ ગયું. ત્રીજો પ્રશ્ન, ઓપીએસ હેઠળ પેન્શનની રકમ શાના પર આધારિત હોય છે? જે ઓલ્ડ પેન્શનની વાત છે, અત્યારની નહીં. તો ઓપીએસમાં યાદ રાખજો, છેલ્લો જે પગાર હોય ને 50% પેન્શન મળે. 70,000 જો પગાર હોય તો એના અડધા 50% એટલે કેટલા? 35. ચોથું, એનપીએસમાં કર્મચારીના પગારમાંથી દર મહિને કેટલા ટકા કપાત થાય છે? નવી પેન્શનની વાત આવી કે એનપીએસમાં કર્મચારીના પહેલા પગારમાંથી કપાઈ જાય અને પછી પેન્શન મળે છે. તો યાદ રાખજો, દર મહિને 10% કપાય છે પગારના, દર મહિને 10%. પાંચમું, એનપીએસમાં સરકારનો ફાળો હાલમાં કેટલા ટકા છે? તો પહેલા 10% હતો, હવે થોડોક વધારીને 14% જેવો કર્યો છે. કઈ યોજનામાં મોંઘવારી ભથ્થા ડીએનો લાભ પેન્શનરોને મળે છે? એ કઈ યોજના છે? તો એ છે ઓપીએસ. સાતમું, એનપીએસનું સંચાલન કઈ સંસ્થા કરે છે? તો એનપીએસનું સંચાલન છે ને એ પીએફઆરડીએ નામની સંસ્થા છે, એ ન્યૂ પેન્શન સ્કીમનું સંચાલન કરે છે. હવે પીએફઆરડીએનું પૂરું નામ જુઓ કે પી એટલે પેન્શન, એફ એટલે ફંડ, આર એટલે રેગ્યુલેટરી, એન્ડ ડી એટલે ડેવલપમેન્ટ, એ એટલે ઓથોરિટી. જે એનપીએસનું શું કરે? નિયમન કરે, સંચાલન કરે છે.
8મું, ઓપીએસ હેઠળ જીપીએફની સુવિધા મળે છે? તો હા, મળે છે. તો જીપીએફનું પૂરું નામ જનરલ પ્રોવિડન્ટ ફંડ આવું છે. 9મું, એનપીએસમાં નિવૃત્તિ સમયે કેટલી રકમ એક સાથે લમસમ ઉપાડી શકાય છે? એનપીએસ એટલે નવી પેન્શન સ્કીમમાં એક સાથે તમે કેટલી રકમ ઉપાડી શકો? તો યાદ રાખજો, 60% આપે, 40% પછી તમને શું આપે? એ 40%નું પેન્શન આપે. 60% એક સાથે ઉપાડી લેવાના, બાકીના 40% પેન્શન. એનપીએસમાં બાકીની 40% રકમનું શું કરવામાં આવે? 60% આપણને નિવૃત્ત થાવ એટલે આપી દે એક સાથે, તો એમાં ટેક્સ નથી લાગતો. પણ બાકીની જે 40% રકમ એનું શું કરવામાં આવે? તો જવાબ છે એન્યુટી ખરીદવામાં આવે છે. શું કરવામાં આવે? એન્યુટી કરવામાં આવે છે. કઈ યોજનાને ડિફાઇન બેનિફિટ સ્કીમ કહેવામાં આવે છે? ડેફિનેટ શબ્દ પણ કહી શકાય, ફાઇનલ મળે છે એમ. તો એ છે ઓપીએસ. કયો જવાબ આવે? ઓપીએસ. 12મું, એનપીએસ હેઠળ કયા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે? ન્યૂ પેન્શન સ્કીમની વાત છે. હવે એનપીએસ એટલે ન્યૂ પેન્શન સ્કીમ. તો જવાબ છે ટાયર 1, ટાયર 2, આ બે પ્રકારના એમાં ખાતા, એટલે સી જવાબ આવશે. બંને પ્રકારના ખાતા ખોલાવી શકાય. એનપીએસમાં રોકાણ માટે વધુમાં વધુ કેટલી ઉંમર સુધી જોડાઈ શકાય? એનપીએસમાં રોકાણ કરવું હોય તો છેલ્લી ઉંમર કઈ? તો 70 વર્ષ સુધી. 14મું, પ્રાણ કાર્ડનું પૂરું નામ જણાવો. PRAN, પ્રાણ. તો નામ છે પરમનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર. પી એટલે પરમનન્ટ, આર એટલે રિટાયરમેન્ટ, એ એટલે એકાઉન્ટ, એન એટલે નંબર. પછી જો થોડીક વિગત આપી છે. પ્રાણ નંબર કેટલા આંકડાનો હોય છે? તો પ્રાણ નંબર હોય ને 12 આંકડાનો હોય છે. 15, એનપીએસમાં કયા ફંડ મેનેજરમાં રોકાણ કરી શકાય છે? તો જવાબ એસબીઆઈ, એલઆઈસી, એચડીએફસી વગેરે. આપણા જે 40% જે પૈસા સરકાર આગળ પડ્યા રહે એનું રોકાણ કઈ જગ્યાએ થાય છે? તો કે એસબીઆઈ, એલઆઈસી, એચડીએફસી વગેરે. જો એફપીએફ આરડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત વિવિધ ફંડો મેનેજરો એનપીએસના પૈસાનું રોકાણ કરે છે. 16મું, ઓપીએસ એટલે ઓલ્ડ પેન્શનની વાત છે, માં પેન્શનની મહત્તમ મર્યાદા કેટલી હોય છે? વધુમાં વધુ કેટલું પેન્શન મળે? તો પગારના 50%, એનાથી વધુ નહીં. અને એ પાછો છેલ્લો પગાર ગણવામાં આવે છે. છેલ્લો પગાર હોય ને એની અડધાથી વધુ પેન્શન ન મળે તો ડીએની વાત અલગ આવશે. 17, એનપીએસમાં કયા એસેટ ક્લાસમાં રોકાણ થાય છે? તો આપશે જવાબ સી, ઇક્વિટી, કોર્પોરેટ ડેપ્ટ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, આવા ફિલ્ડની અંદર રોકાણ થાય છે. મતલબ કે જો એનપીએસના પૈસા છે ને શેર બજારમાં, કોર્પોરેટ બોન્ડ અને સરકારી જામીનકારીઓમાં રોકાય છે આપણા પૈસા. 18, ઓપીએસમાં પેન્શનનો ખર્ચ કોણ ભોગવે છે? તો જવાબ સરકાર, પણ સરકારના બજેટમાંથી. 19મું, જો એનપીએસ સભ્યનું નિવૃત્તિ પહેલા મૃત્યુ થાય તો શું થાય? ન્યૂ પેન્શનવાળા સભ્યોનું નિવૃત્ત થાય એ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હોય તો ડેથ. તો યાદ રાખજો, વારસદારને જે જમા રકમ થઈ હોય એ કુલ જમા રકમ મળી જાય. એનપીએસમાં ટાયર 2 ખાતું ખોલાવવા માટે
ટાયર 1 હોવું જોઈએ? તો કે હા, કારણ કે ટાયર 1 છે ને ફરજિયાત છે. તમારી પાસે સક્રિય ટાયર 1 ખાતું હોય તો જ તમે ટાયર 2 ખાતું ખોલાવી શકો. કમ્પલસરી 1 તો હોવું જ જોઈએ. 2 ઓપ્શનમાં આવશે. ઇન્કમ ટેક્સની કઈ કલમ હેઠળ એનપીએસમાં ₹50,000 સુધીની વધારાની છૂટ આપી છે? તો એ છે 80CCD1B. આવી એક કલમ છે ઇન્કમ ટેક્સની કલમ, અને એમાં આ એનપીએસમાં જે 50,000થી વધુ જે મળતા હોય એની ઉપર ટેક્સ લાગતો નથી. 22મું, યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ જે હાલમાં ચર્ચામાં છે તેમાં કેટલા વર્ષની લઘુત્તમ સેવા જરૂરી છે? 25 વર્ષની સેવા હોવી જોઈએ. યુપીએસ એટલે યુનિફાઈડ પેન્શન સ્કીમ. જો યુપીએસ હેઠળ પૂરા પેન્શન માટે 25 વર્ષની સેવાની શરત રાખવામાં આવે છે. 23, એનપીએસમાં વર્ષમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું ફરજિયાત છે? તો યાદ રાખજો, ઓછામાં ઓછા ₹1,000 રોકાણ તો કરવાનું જ, પણ વર્ષનું હો, ભાગવા ન મળતા. 24, શું ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ એનપીએસમાં જોડાઈ શકે, પ્રાઇવેટવાળા? તો કે યસ, હા. એનપીએસ હવે તમામ નાગરિકો, ઓલ સિટીઝન માટે ઉપલબ્ધ છે. 25મું, ઓપીએસમાં ફેમિલી પેન્શનની સુવિધા હોય છે? હા, હોય ને. કર્મચારીના મૃત્યુ બાદ તેના જીવનસાથીને પણ પેન્શન મળવાનું ચાલુ રહે છે. જો જૂની પેન્શનમાં સિસ્ટમ છે. એનપીએસમાં રોકાણ માટે કયા 2 વિકલ્પ છે? એનપીએસમાં રોકાણ માટે કયા 2 વિકલ્પ છે? તો જવાબ એક્ટિવ ચોઇસ અને ઓટો ચોઇસ. એક્ટિવમાં શું હોય? તો કે તમે પોતે ટકાવારી નક્કી કરો છો, અને ઓટોમાં ઉંમર મુજબ આપોઆપ નક્કી થઈ જાય. 27મું, એનપીએસમાં એકઠા થયેલા ફંડ પર જે વળતર મળે છે તે ટેક્સ ફ્રી હોય છે? તો કે હા, ટેક્સ ફ્રી હોય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા હાલમાં કેટલી છે? તો 25 લાખ. પહેલા 20 લાખ હતી, 25 કરાય. એનપીએસમાંથી અધવચ્ચે એટલે કે પાર્શિયલ વિથડ્રોલ પૈસા ઉપાડી શકાય? તો કે હા, અમુક શરત સાથે ઉપાડી શકાય, શરતને આધીન. જેમ કે લગ્ન, બીમારી જેવા કારણોસર છે ને, એ તમે એડવાન્સમાં પૈસા ઉપાડી શકો. પણ 3 વર્ષ ભરવાના હો, 3 વર્ષ પેન્શન લીધા પછીની વાત છે. અને પછી 25% સુધી મળી શકે, પૂરેપૂરું નહીં. કઈ યોજના સરકારી તિજોરી પર લાંબા ગાળે વધુ નાણાકીય બોજ નાખે છે? તે યોજના છે ઓપીએસ, ઓલ્ડ પેન્શન સ્કીમ. એનપીએસમાં ટાયર 1 ખાતામાંથી નિવૃત્તિ પહેલા પૈસા ઉપાડવા માટે કઈ શરત અનિવાર્ય છે? તો ખાતું ખોલાવ્યાને ઓછામાં ઓછા 3 વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ. જો નિવૃત્તિ પહેલાં તમારે પૈસા ઉપાડવા હોય ટાયર 1માંથી, તો એનો શરત કઈ છે? તો ખાતું ખોલાવ્યાને ઓછામાં ઓછા 3 વર્ષ પૂર્ણ હોવા જોઈએ, તો જ, નહીતર નહીં. બત્રીસમો પ્રશ્ન, એનપીએસમાં ટાયર 2 ખાતું મુખ્યત્વે કયા ઉદ્દેશ્ય માટે વપરાય છે? જે ટાયર 2 નામનું ખાતું છે એ શા માટે ખોલાવવામાં આવે છે? તો એ ટાયર 2 છે ને સ્વૈચ્છિક બચત છે. કોઈને સ્વેચ્છાએ બચત કરવી હોય ત્યારે આ ટાયર 2 આવે છે ખાતું ખોલાવવાનું. અને એ છે ને એક લોક ઇન પીરિયડ હોતો નથી, એમાં મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ યુપીએસનું પૂરું નામ શું? તો જવાબ યુનિફાઈડ, સી જવાબ છે, યુનિફાઈડ પેન્શન સ્કીમ. આ યુપીએસ છે ને એ ઓપીએસ અને એનપીએસનું મિશ્રણ છે, એટલે 3 યાદ રાખવાનું: ઓપીએસ, એનપીએસ, યુપીએસ. જો ઓપીએસ તો ખબર જ છે, ઓલ્ડ પેન્શન. એનપીએસ ન્યૂ પેન્શન. પણ યુપીએસ કે તો યુનિફાઈડ પેન્શન સ્કીમ. 34. યુપીએસ હેઠળ 10 વર્ષની લઘુત્તમ સેવા બાદ કેટલું લઘુત્તમ પેન્શન મળે? તો 10,000. ઓછામાં ઓછી લઘુત્તમ સેવા 10 વર્ષની હોય તો 10,000 પેન્શન મળવાપાત્ર છે. 35. એનપીએસમાં એન્યુટી કોણ ચૂકવે છે? જે ઓલી 40% વાળી વાત છે ને, એ 60% રોકડા મળી જાય નિવૃત્ત થાવ એટલે, પણ 40% જે છે ને એ એન્યુટી કહેવાય છે. એ કોણ ચૂકવે આપણને? તો વીમા કંપનીઓ, સી જવાબ આવશે. વીમા કંપનીઓ, એએસપી એટલે કે એન્યુટી સર્વિસ પ્રોવાઈડર હોય ને, એ કંપનીઓ આપણને ચૂકવે પૈસા. 36. યુપીએસમાં પેન્શનની રકમ છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના કેટલા ટકા નક્કી કરવામાં આવી છે યુનિફાઈડ પેન્શન સ્કીમની અંદર? તો 12 મહિનાનો સરેરાશ પગાર ગણવાનો અને એના 50% નક્કી કરવામાં આવી છે. સાડત્રીસમું. એનપીએસમાં ઓટો ચોઇસ અંતર્ગત ઉંમર વધવાની સાથે શેમાં રોકાણ ઘટતું જાય છે? તો જવાબ છે ઇક્વિટી, શેર બજારમાં. કારણ કે ઉંમર વધતી જાય એમ જોખમ પછી ન ખેડાય, એટલે શેર બજાર જોખમ આધાર છે. 38મું. ઓપીએસમાં પેન્શનમાં થતો વધારો કોના પર આધારિત હોય છે? તો જવાબ બી, મોંઘવારી ભથ્થા પર, ડીએના આધારે. ઓપીએસ હોય ઓલ્ડ પેન્શન સ્કીમ, એમાં પેન્શનમાં વધારો ક્યારે થાય? તો કે ડીએમાં ફેરફાર થાય ત્યારે, મોંઘવારી ભથ્થામાં વધારો થાય ત્યારે. મતલબ કે જેટલા ટકા કર્મચારી ડીએ વધે એટલું પેન્શનનું પેન્શન પણ વધે છે. એનપીએસમાંથી મળતા માસિક પેન્શન પર ઇન્કમ ટેક્સ લાગે છે? તો કે હા હો. જો એક સાથે 60% ઉપાડો ને એમાં ટેક્સ નથી, પણ તમારે ઓલું છે 40% છે અને એ તમને પેન્શન રૂપે જે મળવાનું હોય હપ્તે હપ્તે, એની ઉપર પાછું ટેક્સ લાગશે, ટેક્સેબલ હોય તો. એનપીએસ ખાતા માટે નીચેનામાંથી કયું પોર્ટલ વપરાય છે એનપીએસ ખાતા માટે? તો જવાબ છે CRA, સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી. સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી, CRA. તો CRA છે ને NSDL અથવા કે ફિટનેસ તમામ એનપીએસ રેકોર્ડનું શું કરે છે? સંચાલન કરે છે. 41. ઓપીએસ હેઠળ પેન્શન કમ્યુટેશન એટલે શું? પેન્શન કમ્યુટેશન એટલે શું? તો પેન્શનનો અમુક ભાગ વેચીને એક સાથે મોટી રકમ મેળવવી. મતલબ કે કર્મચારી નિવૃત્તિ વખતે પોતાના પેન્શનના અમુક ટકા રકમ એડવાન્સમાં લઈ શકે છે. 42મું. એનપીએસમાં નોમિનેશનની સુવિધામાં વધુમાં વધુ કેટલા નોમિની રાખી શકાય? તો જવાબ 3 જ તેઓ, વધુ નહીં. અને 3ને સરખા ભાગેનો હિસ્સો મળે. કયા વર્ષના પે કમિશનમાં એનપીએસ દાખલ કરવામાં આવ્યું?
તો એ પે કમિશન કયું હતું? પગાર પંચ આપણે કહીએ. પહેલું પગાર પંચ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. કયા પગાર પંચમાં એનપીએસની વાત કરી હતી? શું ભલામણ થઈ હતી? તો એ છે પાંચમું પે કમિશન, પાંચમું પગાર પંચમાં. અને પાંચમા પગાર પંચની ભલામણને આધારે 2004થી નવી પેન્શન યોજના આવી છે એનપીએસ. એનપીએસમાં રોકાણના કિસ્સામાં પીએફએમ એટલે શું? તો પીએફએમ એટલે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ. પીએફએમ છે ને તમારા પૈસાનું અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે. ઓપીએસમાં પેન્શન શરૂ કરવા માટે લઘુત્તમ સેવા કેટલા વર્ષની હોવી જોઈએ? જો ઓલ્ડ પેન્શનની અંદર તમને પેન્શન ક્યારે મળવા પાત્ર છે? તો ઓછામાં ઓછા 10 વર્ષની સળંગ નોકરી હોય તો. એનપીએસમાં ઇક્વિટીમાં વધુમાં વધુ કેટલા ટકા રોકાણ થઈ શકે? ન્યૂ પેન્શનની વાત છે, એમાં વધુમાં વધુ તમે કેટલા ટકા ઇક્વિટીમાં એટલે શેર બજારમાં રોકાણ કરી શકો? તો જવાબ છે 75%. શું કોઈ કર્મચારી એક સાથે ઓપીએસ અને એનપીએસનો લાભ મેળવી શકે? હા કે નામાં જવાબ દેવાનો છે. નહીં, બેમાંથી એક. 48. એનપીએસમાં ટાયર 1 ખાતામાં રોકાણ ન કરવા પર ખાતું શું થાય છે? તો ટાયર 1માં ફરજિયાત રોકાણ કરવાનું. તે ન રોકાણ કરો તો થાય ફ્રીઝ થઈ જાય, ખાતું સ્થગિત થઈ જાય. 49. ગ્રેચ્યુટીની ગણતરીમાં કયા ઘટકો ધ્યાને લેવાય છે? તો ગ્રેચ્યુટીની ગણતરી છે ને એમાં બેઝિક પગાર અને મોંઘવારીનું ભથ્થું બેને ગણવામાં આવે છે. 50. એનપીએસમાંથી નિવૃત્તિ વખતે 60% રકમ ઉપાડતી વખતે તેના પર કેટલા ટકા ટેક્સ લાગે છે? તો જો અહીંયા બે ભાગ પાડ્યા. નિવૃત્ત થાવ ને ત્યારે 60%, 40%. 60% છે ને એ તમને એક સાથે પૈસા મળી જાય અને એની પર કોઈ ટેક્સ નથી, એટલે બી જવાબ 0 ટેક્સ. પણ પછીના જે 40% જે આવે છે પેન્શન રૂપે એની ઉપર ટેક્સેબલ છે. લ્યો 51. એનપીએસમાંથી ઘર ખરીદવા કે બાળકોના શિક્ષણ માટે મહત્તમ કેટલા ટકા આંશિક ઉપાડ એડવાન્સ પૈસા તમને મળે? તો કર્મચારીના પોતાના ફાળાના 25%, એનાથી વધુ નહીં. 52. યુપીએસ હેઠળ જો કોઈ કર્મચારી નિવૃત્તિ બાદ મૃત્યુ થાય તો તેના જીવનસાથીને કેટલા ટકા પેન્શન મળે? કોઈ કર્મચારી પેન્શન ઉપર ઉતરી ગયો અને એ સમયે તેનું મૃત્યુ થાય, પેન્શન ઉપર હોય ત્યારે, તો એમની પત્નીને કેટલો લાભ મળે છે? તો જવાબ કર્મચારીને જે પેન્શન આવતું હોય ને 60% એને મળે, બધું ના મળે. કારણ કે બે માણસ હતા, એક માણસ તો ભાઈ ઉપર બી આવી ગયા બિચારા, ડોશીમાં રહ્યા હોય તો એને એ મળે, એટલે એના ખાધા ખોરાકી પૂરતું, જો કે ઘણી રકમ હોય. 53. એનપીએસમાં ટાયર 1 અને ટાયર 2 ખાતા વચ્ચે મુખ્ય તફાવત શું? તો ડી જવાબ. ટાયર 1 લોક ઇન છે, જ્યારે ટાયર 2માંથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકાય. ટાયર 1માંથી પછી ઉપાડી ના શકાય, પણ 2માંથી ઉપાડી શકાય. કારણ કે ટાયર 1માંથી ઉપાડી કરે બહુ કડક નિયમ છે. અને ટાયર 2 છે ને એક જાતનું સેવિંગ એકાઉન્ટ છે, તમે ગમે ત્યારે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકો. 56. ઓપીએસ હેઠળ પેન્શનનું મૃત્યુ થતાં ફેમિલી પેન્શન કોને મળવા પાત્ર છે? પેન્શનરનું મૃત્યુ થાય તો કોને પેન્શન મળશે? તો માત્ર જીવનસાથીને અથવા એના જે આશ્રિત લગ્ન વગરના બાળકો, લગ્ન ન થઈ આવે એવા આશ્રિત બાળકોને એનું પેન્શન મળે. યુપીએસમાં મોંઘવારીમાં થતા વધારા સામે રક્ષણ આપવા માટે કઈ જોગવાઈ છે? તો જવાબ છે આઈઆઈની, એટલે કે મોંઘવારી આધારિત વધારાની જોગવાઈ છે. ઇન્ફ્લેશન ઇન્ડેક્શન.
ઇન્ડેક્સેશન. તો યુપીએસમાં પેન્શન, ફેમિલી પેન્શન, લઘુત્તમ પેન્શન પર મોંઘવારી મુજબ ઇન્ડેક્સેશનનો લાભ મળે છે. પછીનું એનપીએસમાં કોર્પોરેટ મોડેલ હેઠળ કોણ જોડાઈ શકે છે? તો જવાબ છે ખાનગી કંપનીના કર્મચારી પણ. પછીનું યુપીએસમાં ગ્રેચ્યુઇટી ઉપરાંત લંપસમ રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો આ જે લંપસમ છે ને એમાં દર 6 મહિનાની સેવા દીઠ માસિક પગારના 1/10 ભાગ જેટલી રકમ, 10% જેટલી રકમ એ લંપસમ ગણવામાં આવે છે. 58. એનપીએસમાં રોકાણકાર પોતાના પેન્શન ફંડ મેનેજર એટલે પીએફએમને વર્ષમાં કેટલી વાર બદલી શકે છે? તો યાદ રાખજો, વર્ષમાં એક જ વાર. પીએફઆરડીએના નિયમ મુજબ રોકાણકાર વર્ષમાં એક વખત પોતાનો ફંડ મેનેજર બદલી શકે છે. છેલ્લું, એનપીએસમાં જમા થયેલી રકમ પર નોમિનીને લોન મળી શકે? તો કે ના, એનપીએસમાં જમા રકમ પર લોન લેવાની કોઈ જોગવાઈ નથી, માત્ર શરતી ઉપાડ જ છે, લોન નથી. તો અહીંયા આપણે એનપીએસ ને ઓપીએસના મહત્વના જે પ્રશ્નો હતા એ જોયા. તેમ છતાં તમે ડીપમાં થોડુંક સાહિત્ય મળે તો વાંચી શકો. બાકી આવા પ્રશ્ન તો હજી વિગતે જે આવશે પ્રશ્ન, પણ હવે આપણે મોટો જે આપણે 100-200 માર્કના પેપર સોલ્વ કરવાના છે ને એમાં આવશે. રેડી? તો હવે અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.